આજને રચિતા સખીના કોટી કોટી પ્રેમ પ્રણામ। પ્યારા સુંદર સાંજી, આજે આપણે સહુ મળ્યા છીએ, તો આવો સદગુરુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ અને આજના સેશનની શુભ શરૂઆત કરી દઈએ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। વંદો સતગુરુ ચરણ કો, કરું સુપ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ, શ્રી દેવ ચંદ્ર જી નામ। શ્રી પ્રાણનાથ નિજ મૂલ પતિ, શ્રી મહેરાજ સુનામ। तेज कुंवरि श्यामा युगल को, पल पल करूं प्रणाम। प्रणाम करूं सब साथ को, धरी चरणों में शीश। दास जानी दया करो, बुद्धि दो बख्शीश। बुद्धि दो बख्शीश। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्रणाम सुंदर साजी ने। वाला सुंदर साजी, આપણે આ વિરાટના સેશન્સની જર્ની હવે બેહદની અંદર પહોંચી ચૂકી છે। હદથી પરે નીકળીને બેહદ આપણે જ્યારે પ્રવેશ થયા, તો આપણે અક્ષર બ્રહ્મના દેશનું દર્શન કરી રહ્યા છે। સતગુરુ સ્વરૂપ આપણી બાહ પકડીને આપણને અલગ અલગ લોક જે આવ્યા, એવી રીતે હદ બ્રહ્માંડ, હવે બેહદ બ્રહ્માંડની અંદર પ્રવેશ કરાવ્યા છે અને આપણને અવ્યાકૃત ભૂમિકાના દર્શન શ્રી સદગુરુ કરાવી રહ્યા છે। તો સાથજી, હવે આપણે આજનું જે ટોપિક છે એની અંદર અવ્યાકૃતના સૂક્ષ્મ પાદના વિષયમાં આપણે શ્રવણ કરીશું, સ્ટડી કરીશું। કારણ કે આનાથી આગળ અવ્યાકૃત એટલે કે અક્ષર બ્રહ્મનો દેશ, જેની અંદર સ્થૂલ પાદ, જેમાં પ્રણવ બ્રહ્મ છે, ગાયત્રી દેવીજી વિરાજમાન છે, એમના મૂળ સ્વરૂપને આપણે જોયા અને હવે એનાથી આગળ આપણે વધી રહ્યા છીએ અવ્યાકૃતના સૂક્ષ્મ પાદમાં। આપને જાણ જ છે, હું માત્ર રિવિઝન પરથી કહું કે જેટલું પણ આપણે નારાયણી સૃષ્ટિમાં જોયું, વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ હોય કે ગાયત્રી દેવી હોય, સાત શૂન્ય હોય કે મહતત્વ હોય, તો જે પણ કંઈ આપણે જોયું છે નારાયણી સૃષ્ટિની અંદરમાં, એ બધું જ પ્રતિબિંબ સ્વરૂપ છે। અને એ પ્રતિબિંબ ક્યાંથી પડ્યું, તો કે અસલ બિંબમાંથી પડેલ છે। અને એ જ બિંબ સ્વરૂપ જે અવ્યાકૃત છે, એ અવ્યાકૃતને આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। તો આ વાલા સુંદર સાજી પીડીએફ ના માધ્યમથી આપણી જે આગળની જર્ની છે એને શરૂઆત આપણે કરી દઈએ। હવે જે છે આપણે એને કહીએ છીએ 10th મૂવમેન્ટ, પરંતુ આ 10th મૂવમેન્ટની અંદર હવે આપણે જે સ્ટડી કરવાના છે તે આગળનો વિષય, આગળનો સબ્જેક્ટ છે, જેને કહ્યું છે અવ્યાકૃતના સૂક્ષ્મ પાદનું દર્શન। આજ પૂરું બેહદ છે, કે બેહદની અંદર જે અવ્યાકૃત સબલિક કેવલ અને સત્સ્વરૂપનું વર્ણન આપણે જોઈશું, એ બધું જ 10 જ આવશે। તો કમ્પ્લીટલી એ 10મી કિરણની અંદર જ આપણે આ બધા અલગ અલગ ચેપ્ટર્સ, ટોપિક્સ જોઈ રહ્યા છે। એને કહીએ છે અવ્યાકૃત અક્ષર કાલ નિરંજન, એટલે કાલ નિરંજન શક્તિના વિષયમાં આપણે જોઈ રહ્યા છે। સાથજી,
તેઓ ક્યાં વિરાજમાન છે? આપણે અત્યાર સુધીમાં આ શર પુરુષ આદિનારાયણનો જે ચાર્ટ છે એને આપણે સંપૂર્ણ રૂપથી સમજ્યા. શરથી પરે આપણે નીકળ્યા, કારણ કે હદ પાર બેહદ હૈ. તો બેહદ દેશ અક્ષર બ્રહ્મનો, અને આ દેશની અંદર આપણે અત્યારે કાલ નિરંજન શક્તિ ને જોવાના છીએ. આ કાલ નિરંજન શક્તિ અહીં આગળ તમે જોઈ રહ્યા છો. આનાથી પહેલા ગઈ વખતે આપણે જોયું અવ્યાકૃતનું સ્થૂલ પાદ જે આ છે, જેમાં તમે જ્યોતિ સ્વરૂપ અને ગાયત્રી દેવીજી 5 રોધિની શક્તિ આ બધાના દર્શન કર્યા હતા. તો વાલા સુંદર સાજી, અવ્યાકૃતના સ્થૂલથી પરે આજે આપણે અવ્યાકૃતના સૂક્ષ્મમાં આવ્યા છીએ. અહીંયા તમે જોઈ રહ્યા છો કાલ નિરંજન શક્તિને. આ કાલ નિરંજન શક્તિ કોણ છે? તો એના વિષયમાં શ્રી પ્રાણનાથજી આપણને શ્રીમુખ વાણીની અંદરમાં પણ પરિચય આપતા કહે છે કે આ જે કાલ નિરંજન શક્તિ છે એ તો માયાનું મૂળ છે. કારણ કે આ દુનિયાની અંદર જે આપણે મોહ તત્વ તરીકે જાણ્યું હતું, મોહ તત્વ તરીકે આપણે જેને સમજ્યા હતા, એનું બિંબ સ્વરૂપ કહે તો એ આજ કાલ નિરંજન શક્તિને કહેવાય છે. જેમ ગઈ વખતે આપણે જોયું હતું કે કેવી રીતના આપણે આ વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ ગઈ વખતે આપણે જોયું હતું કે કેવી રીતના આ જે વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ છે એમનું મૂળ બિંબ સ્વરૂપ આપણે જોયું. તો સાથજી, આ જ્યોતિ સ્વરૂપ એમનું બિંબ સ્વરૂપ છે, જે નીચે વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપના રૂપમાં પ્રખ્યાત છે. આ ગાયત્રીજી જે મૂળ ગાયત્રી સ્વરૂપ છે. આ કાલ નિરંજન જે મોહ તત્વનું બિંબ અથવા તો મૂળ કહેવામાં આવેલું છે. સાથજી, આપણે કમ્પેર કરી શકીએ તે માટે આ બંને નકશાને આપણે જોડે રાખી રહ્યા છે, જેની અંદરમાં આપણે જોયું કે જે આપણું સ્થાન આવ્યું છે નારાયણી સૃષ્ટિ, એની અંદર પણ તમે આ જ ત્રણેયને જોઈ રહ્યા છો, પરંતુ એ પ્રતિબિંબિત સ્વરૂપમાં વ્યષ્ટિ જ્યોતિ સ્વરૂપ અને આ તત્વકાર આપણે છીએ આપણને. તો આનો જ એક્ઝેક્ટ બિંબ મૂળ જે કહો એ ક્યાં? તો અવ્યાકૃતમાં છે. અવ્યાકૃતમાં જેવી રીતે છે એનું જ પ્રતિબિંબ પડે છે, રિફ્લેક્શન પડે છે. ધારો કે આપણે અરીસા સામે ઊભા થઈ જઈએ તો જેટલા આભૂષણ તમે દેખાતા હશો અરીસામાં એવું જ દેખાશે, ઓછું નહીં કે વધારે નહીં. પણ અરીસા સામે ઊભા થઈએ ત્યારે આપણી ઓપોઝિટ સાઈડ આપણને દેખાતી હોય, રિવર્સ સાઈડ આપણને દેખાતી હોય. તો એવી જ રીતના અવ્યાકૃતની ભૂમિકામાં તો આ કાલ નિરંજન શક્તિ કહો, ગાયત્રી કહો કે જ્યોતિ સ્વરૂપ કહો, એ બધા જ બેહદ ભૂમિકામાં સ્થિત છે, એટલે કે સચ્ચિદાનંદમય ભૂમિકામાં સ્થિત છે. પરંતુ જેમ જ એમનું પ્રતિબિંબ નારાયણી સૃષ્ટિમાં પડે છે, તેમજ આ ત્રણેયનો જે પ્રતિબિંબ પડ્યું ક્યાં? તો કે અસત જળ દુઃખ ભૌમની અંદર પડ્યું, એટલે આને પ્રતિબિંબ કહેવામાં આવ્યું. અવ્યાકૃતમાં જે છે એને બિંબ અથવા તો ઓરિજિનલ કહેવામાં આવ્યું છે. આ પ્રતિબિંબ અસત જળ દુઃખ રૂપી ભૌમમાં પડ્યું છે. જે અસલ છે એ ક્યાં છે? બેહદમાં. બેહદ કેવું છે? ત્યાં આદિ વ્યાધિ પ્રલય આદિ કશું જ આવતું નથી. એ ભૌમ પણ અખંડ અવિનાશી કહેવાય છે. તેવા બેહદની અંદરમાં બિંબ આવ્યું છે. તો સુંદર સાજી, હવે આપણે એ બિંબના ઉપરમાં સ્ટડી કરીએ, જે આપ અહીંયા આગળ કાલ નિરંજનના રૂપમાં
જોઈ રહ્યા છો. આ કાલ નિરંજન શક્તિ, આને કહેવાય છે અવ્યાકૃતનું સૂક્ષ્મ શરીર. આનાથી પહેલા સ્થૂલ શરીરમાં જ્યોતિ સ્વરૂપ ગાયત્રીને તમે જોયું, અને સૂક્ષ્મ શરીર. કાલ નિરંજન શક્તિ કોણ છે, કેવી રીતે રહે છે, એના સંદર્ભમાં આગળ આપણે પીડીએફ ના માધ્યમથી સ્ટડી કરીએ. તો આવો સુંદર સાજી આપણે એના નેક્સ્ટ પોર્શન ઉપર આપણે પહોંચીએ. આ ઝૂમ ઇન વ્યૂ કરીને અવ્યાકૃતનું સૂક્ષ્મ પાદ અને કાલ નિરંજન શક્તિ એરોના માધ્યમથી આપને બતાવવામાં આવ્યું છે. 10મું કિરણ, કાલ નિરંજન. તો આમાં શું આવ્યું છે? તમે જેટલા પણ નિરાકાર બ્રહ્મના નામો આગળ સાંભળી ચૂક્યા છો વિરાટની અંદર, એવી રીતે અલગ અલગ શાસ્ત્ર ધર્મ ગ્રંથ બધા જ નિરાકારને બ્રહ્મ માને છે. વલસ દસાજી એ જ નિરાકાર જેને દુનિયા બ્રહ્મ તરીકે માની રહ્યા છે, વાસ્તવમાં એ તો પ્રતિબિંબ છે. અને હાલ આજે જે આપણે સમજવા જઈ રહ્યા છીએ કાલ નિરંજન, એ એનું બિંબ છે. શ્રી પ્રાણનાથજીએ એટલી સરસ ચોપાઈ આના વિષયમાં કહી છે, જે ટૂંક જ સમયની અંદર આપણે જોઈશું. કારણ કે એનો સાર એ છે કે ધની શ્રી પ્રાણનાથજી મહાનતમ બુદ્ધિના સાગર શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે કે જ્યારે જે પણ લોકો છે એ બધા સંસારની અંદર કઈ બાજુ અટવાઈ જાય છે, તો કે નિરાકારમાં અટવાઈ જાય છે. કારણ કે એ નિરાકાર પાડ રૂપ બની જાય. જેવી રીતે કૂવો હોય, કૂવાની બધી બાજુથી પાડ ઘેરી લે છે, અને કૂવાનો દેડકો એ પાડને ઉલ્લંઘન નથી કરી શકતો. એવી રીતે 14 લોકના જીવો નિરાકારનું ઉલ્લંઘન કરી નથી શકતા. આ તો આપણે નારાયણની સૃષ્ટિની અંદર નિરાકારની વાત કરી રહ્યા છીએ, રાઈટ? એ નિરાકારને સહુ કોઈ બ્રહ્મ તરીકે માને છે. આપ જોશો તો અલગ અલગ ધર્મ સંપ્રદાયો કહે છે કે આ સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરવા વાળી એક શક્તિ છે. એ શક્તિનો કોઈ આકાર નથી, એ તેજ પુંજ છે. તમે અલગ અલગ ધર્મ સિદ્ધાંતના ઉપરમાં જોશો તો તેઓ નિરાકારને જ માની રહ્યા છે. કોઈ જેવી રીતે આપણે કહીએ, દાખલા તરીકે તો શીખ સંપ્રદાયની અંદર, જૈન સંપ્રદાયની અંદરમાં આ બ્રહ્મકુમારી ઇત્યાદિ અલગ અલગ કયો સંપ્રદાય છે જે એ જ વાત કરે છે કે એક તેજ પુંજના રૂપમાં એક શક્તિ આ બ્રહ્માંડને ઉત્પન્ન અને સંચાલન કરી રહી છે. સાતજી શ્રી પ્રહલાદજી આ સંદર્ભમાં પ્રકાશ નાખતા આપણને સમજાવે છે અને દુનિયાના લોકોને સમજાવે છે કે જેટલા પહાડ પર્વત આદિ તમે દુનિયા સંસારમાં જુઓ છો, આટલી સરસ પ્રકૃતિની સૃજના તમે જુઓ છો, તો જેના પાસે હાથ નથી, જેનો પોતાનો આકાર નથી, શું એવા કોઈ બ્રહ્મરૂપ શક્તિ આટલા સાકાર સંસારની રચના કરી શકે? તમે ઘડાને જુઓ, આઈ મીન પોટ, ઘડો. એ ઘડાને તમે જ્યારે જુઓ, તેના આકાર જોઈને જ ખબર પડી જાય કે હાથ વાળી કોઈ વ્યક્તિ એને આકાર આપેલો છે, અને બિના હાથની વ્યક્તિ તેને આકાર આપી જ ન શકે. એવી રીતે દુનિયા સાકાર છે, એને ઉત્પન્ન કરવા વાળા પણ સાકાર જ છે, નિરાકાર નથી. તેમ છતાં કયો એવા ધર્મ સંપ્રદાયો છે જે કહે છે નિરાકાર બ્રહ્મ, ધ ફોર્મલેસ એસ્પેક્ટ ઓફ બ્રહ્મ. પણ એ શક્તિ તો છે, પરંતુ એ નિરાકાર સ્વયં જ્યારે એનો આકાર નથી, તો એણે કેવી રીતે દુનિયાની રચના કરી? માટે સુંદર સાજી
એ નિરાકાર એવું જબરજસ્ત છે, જે નારાયણની સૃષ્ટિમાં આપણે હમણાં જોયું એટલું જબરજસ્ત છે કે કોઈ પણ જીવ એનું ઉલ્લંઘન કરીને આગળ વધી નથી શકતા. એટલા માટે શ્રી પ્રહલાદજી કહે છે કે એ તો આદિપાલ રૂપી છે. સંસારના લોકો ત્યાં સુધી જ પહોંચે છે અને એને જ કહે છે કે આ તો બ્રહ્મ છે કરીને. આપણે તો તારતમ રૂપી કુંજી માસ્ટરકી લઈને ચાલી રહ્યા છીએ અને સદગુરુએ આપણને એ બક્ષિસમાં આપી છે, જેના કારણથી આપણે એ નિરાકારને તો સમજ્યા જ, એનાથી પરે કારણ, મહાકારણ, હવે એનાથી પરે બેહદ ભૂમિકામાં આપણે પ્રવેશ થયા છીએ અને હવે આપણને ખબર પડે છે કે નિરાકાર એ તો પ્રતિબિંબ હતું, એનું મૂળ તો કાલ નિરંજન છે. આ કેવી રીતે ખબર પડી? કે તારતમ થકી જ ખબર પડી છે. વાલા સુંદર સાજી, આપ બીજા પોઈન્ટની અંદર જે વાંચન કરી રહ્યા છો કે શાસ્ત્રોમાં એને નિરંજન પુરુષ, કાલ નિરંજન, કાલ ભગવાન, નિરંજન શક્તિ, મહાકાલ, મહારુદ્ર, મહતત્વ આદિ આદિ નામોથી એને પુકારવામાં આવે છે. અને જેટલા નામ નારાયણી સૃષ્ટિની અંદર નિરાકારના તમે સાંભળ્યા હતા, જોયા હતા, વાસ્તવમાં એ બધા જ નામો આજ કાલ નિરંજનના છે. દુનિયા તો પ્રતિબિંબને પકડી રહી છે, પણ હકીકત શું છે? બિંબ છે ત્યારે પ્રતિબિંબ છે અને બિંબની ઉપર જ આ બધા નામો જે અત્યારે પોઈન્ટ નંબર 2 ની અંદર આપણે વાંચન કર્યું એ બધું જ બિંબના ઉપર પણ લાગુ પડી જાય છે. સાતજી, જ્યારે નિરાકાર, નિરંજન, કાલ બ્રહ્મ આ બધા આટલા બેસુમાર નામો તો કાલ નિરંજન જેવા શક્તિના છે. તો આપ વિચાર કરી શકો છો કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના અનંત નામો છે. એવું કહીએ તો ચાલે કે સંસારના જેટલા પણ લોકો છે એટલા જ નામો પરમાત્માના છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાની રીતે સંબોધિત કરે છે. દરેક વ્યક્તિ પરમાત્માને પોતાના અંતરાત્માથી પુકાર કરે ત્યારે કેટલા નામો થઈ જાય, એટલે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રીરાજી મહારાજના અનંત ઇન્ફિનિટ નેમ્સ છે. કારણ કે જો કાલ નિરંજનના આટલા નામ હોય તો પછી સુંદર સાજી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માના તો અનંત નામો હોય જ શકે. તો આવો આગળ વધીએ. અથર્વ વેદની અંદર આ જે કાલ નિરંજન શક્તિ છે એના ઉપરમાં આ શ્લોક અહીંયા કહેવામાં આવ્યો છે, જે કહે છે કાલે તપઃ કાલે જ્યેષ્ઠ કાલે બ્રહ્મ સમાહિતમ કાલો હિ સર્વેશ્વરો યહ પિતાસીત પ્રજાપતે. એવી જ રીતે મહાભારતનું પણ એક અહીંયા પ્રમાણ દેવામાં આવ્યું છે. તો અથર્વ વેદની અંદરમાં શું કહી રહ્યા છે? કાલે મતલબ કાલ નિરંજન શક્તિને કહ્યું છે. આ કાલ નિરંજન શક્તિ જ જે લોકો એને બ્રહ્મ તરીકે માની રહ્યા છે એમના માટે આ કાલ નિરંજન શક્તિ તપસ્યા બરાબર છે. જ્યેષ્ઠ એટલે કે સૌથી મોટી છે અને આ કાલે બ્રહ્મ એટલે કે કાલરૂપી જે બ્રહ્મ છે એના અંદર સમાહિતમ બધું જ એ આવરી લે છે પોતાની અંદર. અર્થાત કે પૂરું સંસાર જ્યારે બને છે અને બન્યા પછી મીટે છે તો મીટીને નાશ થઈને કાલ બ્રહ્મની અંદર બધું જ સમાહિત થઈ જાય છે, એવી એમની માન્યતા છે. કાલો હિ સર્વ સ્યેશ્વરો, બધા કરતા પરે જેને ઈશ્વર કહેવામાં આવે છે,
સર્વ સ્વીશ્વર એટલે કે જે બધાના સર્વસ્વ ઈશ્વર રૂપી છે એ હકીકતમાં કાલ છે એવું તેઓ કહે છે. યહ પિતાસ્ત પ્રજાપતે, આપણે બધા જાણીએ છીએ કે પ્રજાપતિ એટલે કે બ્રહ્માજી છે જે જગતના પિતા તરીકે સૃજનહાર તરીકે પ્રખ્યાત છે. પરંતુ હકીકતમાં આ જે કાલરૂપ બ્રહ્મ છે એ તો પ્રજાપતિ બ્રહ્માજીને પણ ઉત્પન્ન કરવા વાળા છે. એટલે અથર્વવેદના આ પ્રમાણના આધાર ઉપર આ જે કાલ કહ્યું છે અથવા જેને કાલ નિરંજન કહ્યું છે એને બ્રહ્મ માની બેઠા છે. વાલા સુંદર સાજી, તમને વિતકનું થોડું સ્મરણ કરાવું તો જ્યારે મહામતી શ્રી પ્રણાજી હરિદ્વારમાં કુંભ મેળામાં અલગ અલગ ધર્મ સંપ્રદાયના આચાર્યોની સાથે ધર્મ ઉપર ચર્ચા કરે છે અને ત્યાં ઘણા લાંબા સમય સુધી ધર્મ ઉપર ચર્ચા ચાલી. તે સમય શ્રી પ્રણાજીએ 4 સંપ્રદાય વાળા શતદર્શનીઓ, દસનામ સંન્યાસીઓ આ બધાની સાથે શાસ્ત્રાર્થ કર્યું હતું. એમાંથી જે શાસ્ત્રોનું મત છે એ શાસ્ત્રકારો કહે છે કાલમ બ્રહ્મ, કાલ બ્રહ્મ છે. એટલે હું તમને પોઈન્ટ કરીને કહેવા માંગુ છું કે શાસ્ત્રોની અંદર પણ કાલમ બ્રહ્મ એ વાત કહેવામાં આવી જેથી કરીને સંસારની અંદર ઘણા બધા લોકો કાલને અથવા કાલ નિરંજન શક્તિને જ બ્રહ્મ માને છે. સાથજી, દુનિયા સંસારની અંદર કોઈ કર્મને બ્રહ્મ કહે છે, કોઈ કાલને બ્રહ્મ કહે છે, કોઈ જ્યોતિ સ્વરૂપને બ્રહ્મ કહે છે, જ્યારે કોઈ છે તો બ્રહ્મને સર્વત્ર વ્યાપક માને છે. અલગ અલગ મત એટલા માટે પડ્યા છે કારણ કે જેને જે પ્રાપ્ત થયું એણે એને બ્રહ્મ માની લીધું. વાસ્તવમાં એક કહે કાલ બ્રહ્મ, એક કહે કરમ બ્રહ્મ, એક કહે વ્યાપક બ્રહ્મ, આદિ આદિ તો કેટલા બધા મતો બની ગયા. શ્રી પ્રાણનાથજી કહી રહ્યા છે કે જ્યાં સુધી તમને સદગુરુનું સાનિધ્ય મળતું નથી ત્યાં સુધી આ બધા મત અધૂરા છે. અધૂરા માટે દ્રષ્ટાંત આપ્યું. 6 આંધળા હાથીનું નિરૂપણ કરવા ગયા ત્યારે કેવી હાલત થઈ? એકે સૂંઢ પકડી, એકે પગ પકડ્યા, એકે પેટને જોયું, એકે પૂંછડીને જોયું, એકે દાળને જોયું. તો બધાએ પોતપોતાનો અભિપ્રાય આપ્યો. કોઈ કહે છે કેળાના વૃક્ષના ધડ જેવા છે, કોઈ કહે છે સુપડા જેવા છે, કોઈ કહે છે ભીત જેવા, તો કોઈ કહે સર્પ જેવો હાથી છે. પણ વાસ્તવિકતા શું હતી કે જ્યારે 6 આંધળાનો મત તમે ભેગો કરો ત્યારે હાથીનું પિક્ચર સામે આવે. એવી રીતે કોઈ કાલ બ્રહ્મ, કોઈ કરમ બ્રહ્મ કહે છે, પરંતુ એ બધા જ મત કેવા છે? 6 આંધળા મળીને અલગ અલગ નિરૂપણ કરતા હોય એના જેવા છે. કારણ કે બ્રહ્મ ન તો કાલ સ્વરૂપ છે, ન તો બ્રહ્મ કર્મ સ્વરૂપ છે. આ કાલ કર્મ આદિથી પરે કાલાતીત છે એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. તો એ કાલને કેવી રીતે બ્રહ્મ કહી શકાય? એ કાલ તો એમની એક શક્તિ રૂપ છે. એ કાલ બ્રહ્મ નથી. તો સાથજી, આ જ વાત શ્રી પ્રાણનાથજીએ શાસ્ત્ર પ્રમાણના આધારે શાસ્ત્રાર્થની અંદરમાં દુનિયાના લોકો આચાર્ય જનોને સમજાવ્યા હતા. એ જાગૃત બુદ્ધિના સ્વરૂપ છે, મહાનતમ બુદ્ધિના સાગર છે. એટલા માટે એમણે દુનિયાની વચ્ચે આ વાતને પ્રકાશિત કરી. તો સાથજી, અથર્વવેદના માધ્યમથી કાલને જે સર્વ શ્રેષ્ઠરો બધાના ઈશ્વર તરીકે બતાવવામાં આવ્યું છે.
એવી જ રીતના મહાભારતનું એક પ્રમાણ અહીંયા દીધું છે, જે કહે છે કાલઃ કર્તા વિકર્તા ચ સર્વમન્યદ કારણમ નાશમ વિનાશમ ઐશ્વર્યમ સુખમ દુઃખમ ભવા ભવો. કરવા વાળા અને વિખવા વાળા બંને કોણ છે? કાલ છે. આપણે કહીએ ને કે સમય આવે તો સૃષ્ટિ સૃજના થાય, રચના થાય, અને એનો સમય પૂરો થયો હોય તો સૃષ્ટિનો નાશ થઈ જાય. બંને ક્રિયાઓ, સૃજના અને સંહાર, બંને કાલ ઉપર આધારિત છે. એટલા માટે કરતા અને વિકર્તા, બનાવવા વાળા અને વિખવા વાળા બંને જ કાલને કહેવામાં આવ્યું છે, સમયને કહેવામાં આવ્યું છે. કાલ નિરંજન એટલે કે કાલનું જ સ્વરૂપ છે. સર્વમન્યદ કારણમ, સૃષ્ટિ બની છે અને જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એ પણ કાલના આધાર પર છે. એટલે બધાનું કારણ શું? કાલ, સમય. આપણે ઘણી વાર ઉફ બહુ ગરમી છે, અરે બાપરે બહુ ઠંડી છે કરતા રહી જઈએ છે, રાઈટ? પરંતુ જ્યારે જે ઋતુનો સમય આવે ને ત્યાં સુધી જે ઋતુ રહી શકે. આપણે ધારીએ કે કોઈ ઋતુ એક્સટેન્ડ થઈ જાય તો પણ નહીં થવાનું, અને આપણે ધારીએ કે કોઈ ઋતુ સમય કરતા પહેલા પૂરી થઈ જાય તો પણ નહીં થશે. કારણ કે એ બધાનો કાલ નિશ્ચિત છે, સમય આપેલું છે. પ્રકૃતિના એ નિયમો છે જેના ઉપર પ્રકૃતિ પણ આ ઋતુ ઇત્યાદિ, દિન રાત આદિ એ બધું ચક્ર ચલાવ્યા કરે છે. તો ઇન શોર્ટ કહેવાનો ભાવાર્થ એ છે, સર્વમન્યદ કારણે સૃષ્ટિ સંસારની અંદર કંઈ પણ જે થાય છે, દિવસ અને રાતનું જે રોટેશન છે, ઋતુઓનું જે રોટેશન છે, અથવા કોઈ પણ વસ્તુ બનતી હોય સંસારમાં, એ બધાનું મૂળ શું છે? તો કે કાલ છે. એટલા માટે નાશમ અને વિનાશમ, ઐશ્વર્યમ, સુખ દુઃખ, ભવ અભવ, એટલે કે જન્મ લેવું મરવું, જન્મ લેવું મરવું, એ બધું જ આ કાલ ઉપર ડિસાઈડ થાય છે, સમય ઉપર ડિસાઈડ થાય છે. અને કાલની શક્તિ કાલ નિરંજન શક્તિ છે. તો સાથીજી, આ મહાભારતનું બહુ જ સ્ટ્રોંગ અને પાવરફુલ પ્રમાણ છે. હવે આપણે તારતમ પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચાર કરીએ તો માની લીધું કે કાલના લીધે સૃષ્ટિ બને, કાલ આવે તો સૃષ્ટિ સંહાર થઈ જાય, અને સૃષ્ટિ જ્યારે ચાલી રહી છે તે સમય પણ કાલના અનુસાર ઋતુ, દિવસ રાત, આ તે યુગ બધું જ પરિવર્તન થતું હોય છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પરંતુ કાલ બ્રહ્મ નથી. સંસાર જે છે એ કાલના ઉપર ચાલે છે, સમય અધીન ચાલે છે, એ કાલાતીત કહી ન શકાય. તો સંસાર આવી રીતના ચાલી રહ્યું છે, માટે સંસારના લોકો કાલનો પાર પામી નથી શકતા. એ કાલના અધીન છે, તો પાર કઈ રીતે પામી શકે? એટલા માટે જ શાસ્ત્રકારોનો આ મત છે કે કાલ બ્રહ્મ છે. વાસ્તવમાં બ્રહ્મની અનંત શક્તિઓ મધ્ય એક શક્તિ રૂપ છે. તો સાથજી, આ પ્રમાણના આધાર પર આ વાતને આપણે સમજ્યા. આપના માટે શબ્દાર્થ, ભાવાર્થ બંને અહીંયા આપવામાં આવેલું છે. ભાવાર્થ આપણે એકવાર વાંચી જઈએ. આ કાલ સમય જ કરતા છે, એ જ બગાડે પણ છે, એ જ નાશ વિનાશ કરે છે. દુઃખ અને સુખ, ઐશ્વર્ય બધું જ એના લીધે જ પ્રાપ્ત થાય છે. એની જ સામે એના સિવાય કોઈનું જોર કે બળ ચાલતું નથી. એટલા માટે એને સર્વશ્રેષ્ઠ કહેવું છે. બધાના પર ઈશ્વર સ્વરૂપ આ કાલ છે એવું કહેવામાં આવ્યું છે. એ જ જે કાળ છે એ વિશ્વમાં વ્યાપક થઈને અગ્નિની જેમ સમય આવે ને તો અગ્નિની જેમ
બધાને જ ઘેરી લે અને બધાને ઘેરીને પોતાના ગ્રાસ બનાવી લે. એટલે કે સમય આવા પર સહાર થઈ જાય. ત્યારે જ કહ્યું કે આ કાલના અધીન સંસારના લોકો છે. કારણ અધીન કહેવાનો તાત્પર્ય શું છે? કે સમય આવે ને ત્યારે કોઈનું કશું જ ચાલતું નથી. કાલ બધાને ખાઈ લે છે, બધાને આવરી લે છે. માટે હવે આપણે એ વાતને સમજીએ કે કાલ તો આટલું પાવરફુલ છે કે જે બધાને ખાઈ જાય, વિસ્તાર કરે ત્યારે બધાનો વિસ્તાર કરે સંસારનો. પરંતુ એ કાલ કોની શક્તિ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિ છે. તો સાતજી કાલ નિરંજનના વિષયમાં અહીંયા કહ્યું એના સ્વભાવ કેટલા છે? 3 સ્વભાવ છે. એ 3 સ્વભાવ અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત છે. હવે આપ અહીંયા જોઈ રહ્યા છો કે ત્રણેય સ્વભાવ ની સાથે 24,000 શક્તિઓ રહે છે. એટલે કે જે કાલ નિરંજન શક્તિ છે એના 3 સ્વભાવ અને પ્રત્યેક સ્વભાવની સાથે 24,000 શક્તિઓ રહી રહ્યા છે. અને એમાં મુખ્ય એકાદ બે શક્તિઓના નામ પણ અહીંયા આપ્યા છે. અને એ જે સ્વભાવ આપણે કહ્યું એ સ્વભાવનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલું છે. બિફોર આઈ પ્રોસીડ, હું તમને નકશાના ઉપર આ બતાવી દઉં જેથી કરીને સમજવામાં ઈઝી રહેશે. સુંદર સાજી, અહીંયા તમે કાલ નિરંજનને જોઈ રહ્યા છો અને કાલ નિરંજન શક્તિમાં આપ જુઓ છો કે કેવી રીતના અહીંયા 3 સ્વભાવ બનેલા છે. આ 3 જે સર્કલ્સ બતાવ્યા છે એ એના 3 સ્વભાવનું રૂપક છે. કાલ નિરંજન શક્તિના એકચ્યુઅલી 72,000 શક્તિઓ, કારણ કે પ્રત્યેક સ્વભાવની સાથે 24,000 શક્તિ છે. તો 24,000 ઇન્ટુ 3 ગણો તમે કરો તો કેટલા થવાના? 72,000, 72,000. તો 3 સર્કલ્સના માધ્યમથી એના 3 સ્વભાવને સમજાવ્યું છે, જે આપ અહીંયા નકશા ઉપર જોઈ રહ્યા છો. કાલ નિરંજન શક્તિની જમણી બાજુ ઉપર બતાવ્યું છે. સુંદર સાજી, અહીંયા તમે જુઓ છો અધ્યાત્મ. સેકન્ડ સર્કલમાં આપ જુઓ છો અધિદેવ અને ત્રીજા સર્કલમાં અધિભૂતને જોઈ રહ્યા છો. અધ્યાત્મની અંદર સુમના શક્તિ મેન છે. અધિદેવની અંદરમાં તમે જુઓ તો અહીંયા વિદ્યા અને બ્રહ્મ વિદ્યા શક્તિઓ મુખ્ય રૂપથી છે. એવી જ રીતે 10 મહાવિદ્યા માયારૂપી શક્તિ 10 પ્રકારની છે જે અધિભૂતની અંદર આવેલી છે. સુંદર સાજી, આ અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત શું છે? હું તમને એક નાનું ઉદાહરણ આપું. સંસારની અંદરમાં અધિભૂત કોને કહેવામાં આવ્યું? જે કઈ સંસારની અંદર આપણને 5 તત્વો ઇત્યાદિથી બનેલું દેખાય છે, જે પંચભૌતિક 3 ગુણનું બનેલું છે એને અધિભૂત કહેવાય. which we can also term as terrestrial, લૌકિક. અધિદેવ એટલે કે જે સ્વર્ગ વૈકુંઠના લેવલ ઉપર છે, દેવતાઓના લેવલ ઉપર છે, જેને આપણે કહી શકાય એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ, લોકથી પરે જે આવ્યો છે. અધ્યાત્મ લૌકિક અને આ જે પરેથી, લોકના પરેથી, સ્વર્ગ વૈકુંઠ આદિથી જે કાંઈ પણ આવી શકે છે એ અધિભૂત, અધિદેવ બંનેથી પરે અધ્યાત્મ છે.
અને આ જે અધ્યાત્મ આવેલું છે એ અધ્યાત્મ એટલે કે સ્પિરિચ્યુઅલ, ટ્રાન્સેન્ડેન્ટલ જેને કહી શકાય. તો ટેરેસ્ટ્રીયલ, એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ અને ટ્રાન્સેન્ડેન્ટલ મતલબ કે લૌકિક થયું, ત્યાર પછી પારલૌકિક થયું, અને એના પછી ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે 14 લોકથી પરે. તો અધિભૂત ની અંદર માનો કે ડેઈલી લાઈફ ની અંદર જે આપણી સ્ટ્રગલ વગેરે જે કઈ આપણે કરતા હોઈએ છીએ કમાવા માટે, અથવા આપણે ડે એન્ડ નાઇટ ની અંદર ગરમી ઠંડી ની અંદર આપણે જે કઈ ફેસ કરતા હોઈએ છીએ એ બધું જ અધિભૂતમાં ગણાશે. પરંતુ ક્યારેક ક્યારેક આપણા બસની બહારની વાત, નેચરલ કેલામિટીઝ, અર્થક્વેક આદિ, સુનામી આદિ જે કઈ આવે છે એ અધિદેવની અંદર કહેવાશે. જ્યારે કે અધિભૂત અને અધિદેવ બંનેથી પરે અગર તમે જાઓ તો અધ્યાત્મ આવે છે, જે પરમાત્માના હાથમાં છે. તો આવી રીતના આ ત્રણ સ્વભાવ કાલ નિરંજનની અંદરમાં પણ દેખાઈ રહ્યા છે. કાલ નિરંજનમાં જે છે એના જ કારણે સંસારની અંદર મોહ તત્વને જ્યારે આપણે જોયું હતું પેલા, તો એમાં પણ આનું જ રિફ્લેક્શન આવેલું છે. સુંદર સાજી, એ આપને હું અહીંયા બતાવું. આ નારાયણી સૃષ્ટિનો ચાર્ટ છે, રાઈટ? અને નારાયણી સૃષ્ટિના ચાર્ટની અંદર આપણે ઝૂમ ઇન કરીએ. મોહ તત્વ, જે મોહ તત્વ અહીંયા છે આર્યું, મોહ તત્વના 3 સ્વભાવ અહીંયા આપણને બતાવેલા છે. સાથે જ અસત જડ દુઃખમય આનો વિસ્તાર અહીંયા તમને બતાવ્યો છે. તો આ મોહ તત્વના સકલની અંદરમાં આ મોહ તત્વનું જે આવરણ છે, બરાબર, એની અંદર આ જેટલો પણ વિસ્તાર આવેલો છે આ બધો જ વિસ્તાર કેવો છે? અસત જડ દુઃખમય વિસ્તાર છે. એની અંદર જેણે પણ પગ રાખી દીધો એના માટે કહ્યું ભવસાગર. ભવ, હો જા, બની જા, અલગ 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 સ્વરૂપને ધારણ કરીને આજ મોહતત્વના અંદરમાં બધા જ જીવ ઉપર નીચે અલગ અલગ લોકની અંદર જન્મ મરણને ધારણ કર્યા કરે છે. સુંદર સાજી, આપણે અત્યારે પોઈન્ટ સમજવાનો એ છે, કાલ નિરંજન જે અવ્યાકૃતમાં છે ત્યાં અસત જળ અને દુઃખ એનાથી અલગ છે, એ તો સચ્ચિદાનંદ છે. એ જ્યારે નારાયણી સૃષ્ટિમાં પ્રતિબિંબિત થયું ત્યારે અહીંયા આગળ અસત જળ અને દુઃખરૂપ બની જાય છે. એવી જ રીતે જે અધ્યાત્મ, અધિદેવ અને અધિભૂત રૂપી 3 સ્વભાવ કહેવામાં આવ્યા કાલ નિરંજનના, એ પણ નારાયણની સૃષ્ટિમાં અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે રિફ્લેક્ટ થઈને નારાયણની સૃષ્ટિમાં પડે છે. પરંતુ આનો મૂળ ક્યાં? અવ્યાકૃતના કાલ નિરંજન શક્તિમાં છે. તો આવો સાથજી, હવે આપણે હજુ થોડુંક એના વિષયમાં, એના સંદર્ભમાં સમજીએ. આપણે અહીંયા નકશામાં જોયું, હવે આપણે એનું થિયરી સ્ટડી કરીએ. અધ્યાત્મ જે છે તેમાં 24,000 શક્તિઓ સહિત એની પ્રમુખ શક્તિનું નામ છે સુમના શક્તિ. અને એ સુમના શક્તિ જગત સંસારના ક્રિએશનમાં એનો બહુ મોટો હાથ છે, ફાળો છે. કારણ કે એ સુમના શક્તિ, એનો સ્વભાવ તમે અહીંયા રીડ કરશો, એના સ્વભાવ શું છે? ઈચ્છા, ક્રિયા, જ્ઞાન. જેણે સંસારની રચના આ રીતે કરું અથવા આ રીતે કરું એવી ઈચ્છા ધરાવી, એ પિન પોઈન્ટ કરીને અગર આપણે કોઈ શક્તિને બતાવીએ તો તે સુમના શક્તિને કહેવાય છે. એ કાલ નિરંજન નો તત્વમાં આવેલી છે. સુંદર સાજી, ઠેર ઠેર આપણે જોઈએ છે કે બધાનો હાથ છે. જેવી રીતે બ્રહ્માજી એમણે રચના કરી, પણ એ રચના ક્યારે કરી શક્યા?
જ્યારે કોન્સેપ્ટ પહેલાથી રેડી હતું, સ્ક્રિપ્ટ લખાયેલી હતી, એમણે તો એક્ઝિક્યુટ કરી દીધું. તો એ જે સ્ક્રિપ્ટ લખવાનું જે કામ છે, ઈચ્છા કરીને એને ઇમેજિન કરવાનું જે કામ છે, એ સુમના શક્તિનું કામ છે. સુમના શક્તિ અહીંયા અધ્યાત્મની સાથે સંકળાઈને 24,000 શક્તિઓના સાથે વિરાજમાન છે. એના સ્વભાવ ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન છે. તો એના સ્વભાવના આધારે જ એ કાર્ય અને ક્રિયાઓ કરી રહી છે. એવી રીતે જે અધિદેવ રૂપી સ્વભાવ છે, એમાં પણ 24,000 શક્તિઓ છે, પણ એની મુખ્ય શક્તિના રૂપમાં વિદ્યા, બ્રહ્મ વિદ્યા નામની બે શક્તિઓ બેઠી છે. અને એનો જે સ્વભાવ છે આવરણ વિક્ષેપ, આવરણ વિક્ષેપ અને કાલ, ત્રણ સ્વભાવ એના પણ કયા છે. સુંદર સાજી, આવરણ વિક્ષેપ કાલ શું છે? આવરણ એટલે કે કોઈ પણ વસ્તુને આવૃત કરી લેવું, ઘેરી લેવું, સરાઉન્ડ કરી લેવું. વિક્ષેપ પ્રોજેક્ટ કરવું. કાલ એટલે કે સમય છે. હવે એક ઉદાહરણ આપું તો જ્યારે આપણે ભ્રમના આવરણમાં આવી જઈએ છીએ, કન્ફ્યુઝનમાં હોઈએ છીએ, ત્યારે આપણા મનમાં એક રસ્સી જે લટકી રહી છે એને જોઈને લાગે છે કે આ તો સાપ છે. તો આ વિક્ષેપ કહેવાય. રસ્સીના ઉપર સાપને આપણે જોયું તો આવરણ શું છે? જે બિલ્યુશન ભ્રમની અંદર તમે છો એ આવરણ છે. એવી રીતે રસ્સીમાં તમે જે સાપને જોયા છો એ વિક્ષેપ છે, કારણ કે હકીકતમાં એ રસ્સી છે, પણ પ્રોજેક્ટ થઈ રહ્યું છે, સામે આવી રહ્યું છે કે સાપ છે. તો અહીંયા સંસારની અંદરમાં પણ એ જ વસ્તુ થાય છે કે આપણે બધા નિંદ્રા અથવા તો માયાના આવરણમાં છીએ, જેના લીધે અત્યારે રૂપિયો, કરન્સી, પૈસા, પ્રોપર્ટીઝ, એ જ બધું આપણને હકીકત લાગે છે. કારણ કે માયા એવું પ્રોજેક્ટ કરે છે, એવું વિક્ષેપિત કરી રહી છે કે આ જ દુનિયાની લક્ઝરીઝ, આ દુનિયાની અંદર નામ પ્રતિષ્ઠા, આ દુનિયાની અંદરના પૈસા આદિ, એ જ બધું છે કરીને. પરંતુ એ વિક્ષેપિત છે, પ્રોજેક્ટ કરેલું છે, હકીકત નથી. આ આવરણ અને વિક્ષેપ ક્યાં સુધી કામ કરશે? કાલ સુધી. કાલ એટલે કે એનો સમય આવે ત્યાં સુધી. માનો કે અંધારું હોય, ભ્રમ થયું અને તમે રસ્સીને સાપ માનીને બેઠા, જેમાં જ લાઈટ તમે ચાલુ કરી, અંધારું પૂરું થઈ ગયું. જ્યારે અંધારું ટળી ગયું તો તમને અરે બાપરે, અરે આ તો હું સાપ સમજતી હતી, આ તો રસ્સી હતી. તો એનો સમય, સમય કેટલો? અંધારાનો જેટલો સમય હતો, આવરણ અને વિક્ષેપનો સમય એટલો જ હતો. જેમ જ અંધારું ટળ્યું, અંધારાનો સમય જ્યારે પૂરો થયો તો આવરણ અને વિક્ષેપ પણ હટી ગયા. અહીંયા પણ જ્યારે સંસારની અંદર આપણે આવ્યા અને રાજ્યની કૃપા દ્રષ્ટિ જ્યારે આપણા ઉપર થઈ, એ કૃપા દ્રષ્ટિ દ્વારા જ આપણે સમજ્યા, ઓહો, સંસાર તો મિથ્યા છે. ગમે એટલું તમે એની પાછળ દોડા દોડ કરી મૂકો અને બધું ભેગું તો કરવું જ પડે છે, કરીએ પણ છે, પણ જાણતા કરીએ છે કે આ તો મિથ્યા છે. જ્યારે જેમના અંદર આ નોલેજ નથી હોતું, એ તો એને સર્વસ્વ માનીને એને સંગ્રહ કરે છે. આપણે મિથ્યા માનીને એને સંગ્રહ કરીએ છીએ કે જ્યાં સુધી જીવન છે એટલું તો જોશે. એ આપણો સ્વભાવ બની જાય છે. તો સુંદર સાજી, અહીંયા જે ઈચ્છા, ક્રિયા અને જ્ઞાન, આવરણ વિક્ષેપ અને કાલ, આ 6 સ્વભાવ થયા. હવે હજી 3 સ્વભાવ છે. આ 9 સ્વભાવ, મતલબ 3 ની અંદર પાછા 3 બાયફિકેશન થયા, એટલે 9 થયા. તો એ છે મુખ્ય 3 સ્વભાવ, અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત. એ બધું જ આપણા શરીરની અંદર આપણે ઘટાડીશું. એને સમજવાની કોશિશ કરીએ.
આ જે અધિભૂત આવેલું છે એમાં પણ 24,000 શક્તિઓ છે. મુખ્ય રૂપથી 10 મહાવિદ્યા. મહાવિદ્યા કોને કહેવાય? માયા શક્તિને મહાવિદ્યા કહેવાય છે. તો 10 માયાવી શક્તિઓ જે અધિભૂતની સાથે રહે છે એને 10 મહાવિદ્યા કહ્યું. આગળ જ્યારે આપણે મહત્વનું વર્ણન કરી રહ્યા હતા એમાં નામ પણ આવ્યા હતા. કાલી, તારા, ભુવનેશ્વરી ઇત્યાદિ 10 નામ પણ આપણે એની અંદર જોયા છે. સુંદર સાજી, તે આપ રિવિઝનમાં લઈ શકો છો. 10 મહાવિદ્યા અને બ્રાહ્મણી શક્તિ એ પણ અહીંયા આગળ વિરાજિત છે. આ મુખ્ય શક્તિઓ છે 24,000 માંના. અને એ લોકોનો સ્વભાવ એટલે કે અધિભૂતનો સ્વભાવ અસત, જડ, દુઃખ છે. એનું જ પ્રતિબિંબ નીચે પડે છે. હવે કમિંગ ટુ ધ પોઈન્ટ, આ 3 સ્વભાવ કાલ નિરંજનના જે કયા, એ 3 સ્વભાવમાં આપે 24,000, 24,000, 24,000 એટલે 72,000 શક્તિઓ જોઈ. અને સુંદર સાજી, હવે એ વાત સમજો કે આ જે 72,000 મૂળ શક્તિઓ છે એ જ મૂળ શક્તિઓ આપણા શરીરની અંદર છે. આ 72,000 શક્તિઓ 72,000 નાડીના રૂપમાં આપણા શરીરની અંદર ફંક્શન કરી રહી છે. એટલે આ ત્રણેય સ્વભાવ અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત એ પણ આપણી અંદર છે. એના દરેકે દરેક જે સબ ડિવિઝન કરીને ઈચ્છા, ક્રિયા, જ્ઞાન, આવરણ, વિક્ષેપ, કાલ, અસત, જડ, દુઃખ, આ બધા સ્વભાવો એ પણ આપણી અંદર જ છે. કારણ કે 72,000 નાડીના રૂપમાં આ 72,000 શક્તિઓ અને સ્વભાવો એ આપણા અંદરમાં નિહિત છે. કોઈ એનાથી બાકાત નથી. વધારે અને ઓછી માત્રામાં હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની જે નર્વ્સ છે, નાડી છે, તો અલગ અલગ પ્રકારની છે, રાઈટ? એની માટે આખું એક જે વૈદ્યનું એક શાસ્ત્ર પણ છે કે જેના થકી તમારી નાડી જોઈને નાડીના પલ્સીસ ઇત્યાદિ ના આધાર પર એ તમારા સ્વભાવને જાણી લે ઓન ધ સ્પોટ. કારણ કે એ જ નાડી થકી તમારા જે સ્વભાવ છે એ કનેક્ટેડ હોય છે. આ બધાનું કનેક્શન કાલ નિરંજન શક્તિ થકી આવેલું છે. એટલા માટે તો સાતજી, આ રીતે શ્રી પ્રેરણાજીએ તારતમના માધ્યમથી આપને આગળ સમજાવ્યું કે કેવી રીતે 72,000 નાડી આપણા શરીરમાં 72,000 શક્તિઓના પ્રતીક રૂપમાં છે અને આ 3 સ્વભાવ આપણા અંદરમાં ઘટિત થાય છે. 5મો પોઈન્ટ, અહીં 72,000 શક્તિઓ બ્રહ્માંડના પિંડમાં 72,000 નાડીના રૂપમાં છે અને તેની શક્તિઓના સતત પ્રભાવથી કાલનિરંજન શક્તિ ખૂબ જ પ્રબળ અને પ્રચંડ માનવામાં આવેલી છે. એ તો છે જ કે રાજાની શક્તિ એની સેનાથી હોય છે, એની આર્મીથી હોય છે. આર્મી કેટલી પાવરફુલ છે અથવા આર્મી કેટલી સબળ છે એના ઉપર રાજાની શક્તિનો આધાર મૂકી શકાય. તો આ 72,000 શક્તિઓ કાલ નિરંજનની પાસે છે. એને જોઈને કાલ નિરંજન ની શક્તિનું આપણે અનુમાન લગાડી શકીએ કે એ તો ખૂબ જ પ્રચંડ પ્રબળ શક્તિ છે. સુંદર સાજી, અસંખ્ય અસંખ્ય બ્રહ્માંડોના જીવોનું આ મહાકાલ કહેવાય છે. કારણ કે જેટલી સૃષ્ટિઓ રચના કરવામાં આવી બધા કાલ એટલે કે સમયના આધારે હોય. દે આર સેટ ટુ બી ટાઈમ બાઉન્ડ. સમય થાય ઉત્પન્ન થાય ને સમય થાય પૂરું થાય. એટલે કે ટોટલી ટાઈમના બેસિસ ઉપર એનું ફંક્શન ચાલ્યા કરે છે. એટલા માટે જેટલા પણ સંસાર બને ને એ બનવું પણ કાલના આધારે છે, મીટવું પણ કાલના આધારે છે. અને જ્યારે તે સંસાર નાશ થઈ જાય તો બધા પાછા સમાહિત ક્યાં થાય છે? તો
આપણે જાણીએ છીએ પ્રણવની અંદર એના આંખના ખૂણામાં જેને સમાય થાય છે, પણ હકીકતમાં જુઓ તો કાલના આશ્રિત હોવાથી એને કહ્યું શું કે કાલ એને ગ્રાસ કરી લે છે, પોતાની અંદર સમેટી લે છે. તો આવી રીતે આને જ મહાકાલ રૂપ પણ કહેવામાં આવ્યું, કારણ કે બધા જેટલા બી અસંખ્ય બ્રહ્માંડો અક્ષર બ્રહ્મ રચે છે એ બધાનું અંતકાલ લઈ આવે છે, એટલે આ મહાકાલ રૂપ કહેવામાં આવ્યું છે. આ શક્તિ અનેક બ્રહ્માંડોનો નાશ પણ કરે છે ને પોતામાં એને સમાહિત પણ કરી લે છે. એટલા માટે કાલને બ્રહ્મ તરીકે કહી રહ્યા છે અથર્વવેદની અંદર. આગળ આપે જે પ્રમાણ જોયું આ એનો જ શબ્દાર્થ અને ભાવાર્થ અહીંયા તમે વાંચન કરી શકો છો. જે આપણે આગળ જોયું ભાવાર્થનું વાંચન હું કરું છું કે સમસ્ત સૃષ્ટિની રચનાની શક્તિ સામર્થ્ય આ કાલ નિરંજન પુરુષની અંદર છે, અને આ બધાનો અગ્રગણ્ય યાની કે અગ્રજ કહેવામાં આવેલો છે. બધા કરતા મોટો કેવી રીતે? આપણે આદિ નારાયણ કહીએ બરાબર, પણ એ આદિ નારાયણ પણ તો કાલને અધીન છે. એટલા માટે આદિ પુરુષ કરતા પણ જ્યેષ્ઠ મોટા એ આને માનવામાં આવે છે. એ જ અધિષ્ઠાતા સ્વરૂપ કાલ નિરંજન પુરુષના અંતરમાં સંપૂર્ણ વેદોનું બીજ રૂપ છે. એટલે કે આ કાલ નિરંજન શક્તિની અંદરમાં તમે જોશો તો બીજના રૂપમાં સંપૂર્ણ વેદ ત્યાં પણ બિરાજમાન છે, અને ત્યાંથી જ આગળ આ વેદ જે છે સંસારની અંદરમાં પણ આવેલા છે. આ જગતના ઈશ્વર પણ છે, અને કાલ પુરુષ જગત કરતા બ્રહ્માજીના જનક પણ છે. તો ઈશ્વરની જગ્યામાં એમને માન્યા, કારણ કે આપણને લાગે કે બ્રહ્માજી ઇઝ ધ જનરેટર ક્રિએટર, પણ બ્રહ્માજી એ તો 84 લાખ યોનિને નિર્માણ કરી રહ્યા છે. સ્વયં બ્રહ્માજીના જનક એટલે કે પિતા સ્વરૂપ કોણ છે? કાલ નિરંજન શક્તિ છે. તો કેટલી પ્રબળ શક્તિ છે એના વિષયમાં અહીંયા પરિચય દેવામાં આવ્યો કે આદિ પુરુષ કરતા પણ પહેલા જે હતું એ કાલ નિરંજન છે. એવી રીતે બ્રહ્માજીના પણ જે જનક કહેવામાં આવે એ કાલ નિરંજન શક્તિ છે. હવે સુંદર સાજી જેમ જ આપણે છેડે આવી રહ્યા છે, મહામતી શ્રી પ્રાણનાજીની અતિ સુંદર ચોપાઈના માધ્યમથી આપણે આ સેશનના કન્ક્લુઝન તરફ આગળ વધી રહ્યા છે. पेड़ काली किन ना देखी सब छाया में रहे उर जाई, गम छाया की भी ना पड़े तो पेड़ पार क्यों लखाए. સાથજી બહુ ધ્યાન આપીને આ અંતિમ પ્રસંગને આપણે શ્રવણ કરી લઈએ. શ્રી પ્રાણનાજી કહી રહ્યા છે આ ચોપાઈની અંદરમાં કે જેથી સંસારના લોકો છે ને એ તો નિરાકાર સુધી પહોંચીને અટવાઈ જાય છે. મોહ તત્વ નિરાકાર જે આપણે નકશામાં પણ આગળ બતાવ્યું, એને એ લોકો ઉલ્લંઘન નથી કરી શકતા. એ આડીપાલ બની જાય છે. તેનું ઉલ્લંઘન દુનિયા સંસારના લોકો કેવી રીતે કરે? હવે તારતમના માધ્યમથી શ્રી પ્રેરણાજી આપણને સમજાવતા કહે છે, પેડ કાલી. આ પેડ એટલે શું? વૃક્ષ નહીં સમજતા, પેડ એટલે મૂળ સમજજો, ઓરિજિન, ઉદ્ગમ. કાલી એટલે કાલ નિરંજન, ઉદ્ગમ છે. તો ઉદ્ગમ સ્થાન રૂપી જે કાલ નિરંજન શક્તિ છે, કિન ના દેખી, દુનિયાના લોકોને કાલ નિરંજન શક્તિ અવ્યાકૃતના સૂક્ષ્મ પાદમાં છે એ તો ખબર જ નથી, કોઈ એને જોઈ નથી. તો કાલ નિરંજન ને બ્રહ્મ કેવી રીતે કહ્યું હશે? ત્યારે એટલા માટે શ્રી પ્રાણનાજી ખુલાસો કરતા કહે છે, સબ છાયા में छाया ही में रह जाए. આ કાલ નિરંજન નું પ્રતિબિંબ નીચે જે મોહ તત્વના રૂપમાં આવ્યું છે,
એ જ મોહ તત્વને, એ જ છાયા, એ જ પ્રતિબિંબને સર્વસ્વ માનીને એની સાથે વળગીને સંસારના જીવ રહી જાય છે, એને બ્રહ્મ માની લે છે, એમાં ઉલજીને રહી જાય છે. અને શ્રીજી કહે છે, ગમ છાયા કી બિના પડી, એ તો છાયા છે. મોહ તત્વ નિરાકાર નરની સૃષ્ટિની અંદર જે આવ્યું, એ તો શું છે? છાયા, પ્રતિબિંબ છે. દુનિયાના લોકોને પ્રતિબિંબ સ્વરૂપે મોહ તત્વની ગમ જ્યારે પડતી નથી, ખબર જ્યારે પડતી નથી, તો પેડ પાર કેમ થાય? તો પછી આ પેડ એટલે ઓરિજિન, મૂળ, કાલ નિરંજન છે, રાઈટ? એની છાયા મોહ તત્વ છે અને ઓરિજિનલ કાલ નિરંજન છે. તો જ્યારે મોહ તત્વનો પાર પામી નથી શકતા, તો આ એનું મૂળ છે, એનો પાર ભલા કેવી રીતે પામી શકે કોઈ પણ? એટલે શ્રી પ્રણનાજી કહે છે કે આ કાલી એટલે કાલ નિરંજન, એ પેડ છે, મૂળ છે, ઓરિજિન છે, એને જ્યારે કોઈએ જોયા જ નથી, તેનો પાર કેવી રીતે પામે? કાલ નિરંજન ને જોવાની તો વાત જ દૂર છે, જ્યારે એની છાયા મોહ તત્વની અંદર જ બધા ઉલજાઈને રહી ગયા છે. સાથજી, તમે જો અગર વિચાર કરો ને, તો આ બહુ જ ગહેરાઈની ચોપાઈ મહામતી શ્રી પ્રજ્ઞાજીએ આપણને અહીંયા પ્રદાન કરી છે. એનાથી ખરેખર જ આપણા દિલની અંદર એ વાત ચૂભવી જોઈએ, સ્પર્શ થવી જોઈએ કે હે ધની, હે પિયા, આ દુનિયા, આ સંસારની અંદરના જીવ કેવામાં ઉલझેલા છે, પણ આપણા ધની શ્રીજી મહારાજજીએ સ્વયં સદગુરુ પ્રાણનાજીના રૂપમાં આવીને કેવી રીતે આપણો ઉદ્ધાર કર્યા છે, બા પકડીને આપણે સંસારમાંથી ખેંચીને કાઢ્યા છે. આજ રિયલાઇઝેશન કરવા માટે વિરાટનું સ્ટડી આપણે કરી રહ્યા છીએ સુંદર સાંજી. કારણ કે આ વિરાટની અંદર લોક પરલોક, હદ બેહદ ને તમે જ્યારે જોતા જશો, ત્યારે શ્રી રાજજી મહારાજની પાતશાહી, રાજજી મહારાજની હુકુમત કેટલી છે, એના વિષયમાં આપણને જ્ઞાત થાય છે, ખબર પડે છે. તો આવા જંજાલમાંથી જ્યાં દુનિયા પૂરી ઉલઝાઈને પડી ચૂકી છે, ત્યાંથી સતગુરુનું તારતમ જ્ઞાન, આ વાણી આપણને ખેંચીને કાઢી રહી છે. આ ધનની અપરંપાર કૃપા આપણા ઉપર વરસી રહી છે સુંદર સાંજી. હવે અહીંયા કહ્યું કે જે મોહ તત્વ આદિનારાયણના સૂક્ષ્મમાં આવેલું છે, એના જેટલે પણ નામ આપણે જોયા વાંચ્યા હતા ને, બધા નામ આના જ છે, એટલે કે કાલ નિરંજન ના છે. કાલ નિરંજન ના હોય ત્યારે જ એને મળે, બરાબર? અને આ જે સ્થાન છે, એને નિત્યમ વાંગ મનસ પરમ કહ્યું છે. કારણ કે આ વાંગ એટલે બોલવું, વાક, વાણી, બરાબર? મન, મનસહ, એ બંને કરતા આ પરે છે. એને ન તો તમે મન તમે ત્યાં પહોંચાડી શકો છો, અને ન તો તમે વાણી દ્વારા એને વચનમાં બાંધી શકો છો, ન તો તમે દ્રષ્ટિ થકી એને જોઈ શકો છો. એવું નિર્વિશેષ સ્થાન આ કાલ નિરંજન છે. આપણને ખ્યાલ જ છે કે જો કાલ નિરંજન નું વર્ણન ન થઈ શકતું હોય, તો એનાથી આગળ 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 જેટલી ભૂમિકાઓ આવશે, એ બધાનું વર્ણન કેવી રીતે થઈ શકે? આ તો ગાગરમાં સાગર ભરીને શ્રી પ્રેરણાજી આપણને અહીંયા પીરસી દીધું, તો આપણે આનું થોડુંક લજ્જત સ્વાદ લઈ રહ્યા છે. હવે સાથજી અહીંયા આગળ એ પણ વાત કરી કે અખંડના દરવાજા ઉપર જેવી રીતે પહેલા આપણે રોધની શક્તિના વિષયમાં જોયું કે તલવાર લઈને ઉભેલી છે, અનધિકારીને આવવા દેતી નથી, એવી રીતના જ શાયદ અગર કોઈ આગળ વધે પણ ખરા, તો કાલ નિરંજન શક્તિ પણ એવી જ રીતે ગેટકીપરની ભાંતિ બેહદના સૂક્ષ્મ પાદની ઉપરમાં ઊભી છે. એઝ અ સિક્યોરિટી, જેવી રીતે આપણે જોયું હોય કે એક આખી સિક્યોરિટીની ટીમ હોય અને એમાંથી એક વ્યક્તિ ગેટકીપરના રૂપમાં ઉભો હોય,
બરાબર. એવી રીતે ગેટકીપરના રૂપમાં રોધિની શક્તિને આપણે જોયું, પણ સિક્યુરિટી ક્યાંથી થઈ રહી છે? કાલ નિરંજનમાંથી થઈ રહી છે. એટલા માટે એને પણ શું કહ્યું છે કે આ તો અખંડના બેહદના દરવાજા ઉપર ચોકી આપી રહી છે, ચોકી રૂપમાં વિરાજમાન છે. તો સાતીજી, અહીંયા એક જ હજી વાત કે પાંચ વાસનાઓનું સાલારૂપી સ્થાન અહીંયા આવેલું છે. અક્ષર બ્રહ્મની પંચવાસનાઓ છે, એમને અખંડ મુક્તિ જે દેવામાં આવી, એ મુક્તિ અવ્યાકૃતના મહાકરણ મંડળનું જ્યારે આપણે સ્ટડી કરીશું ત્યારે આવશે. પણ આ કાલ નિરંજનની અંદર જે આ કાલ નિરંજન શક્તિ અહીંયા આગળ આવી છે, એ કાલ નિરંજનની અંદર તમે જોશો કે પંચ વાસનાઓ માટે શાલારૂપ સ્થાન છે. શાલારૂપ સ્થાન શું હોય? આ કાલ નિરંજનની અંદર એમને શાલારૂપી સ્થાન એટલા માટે આપવામાં આવ્યું કારણ કે જ્યારે લોંગ જર્ની ઉપર આપણે જઈએ ત્યારે આપણને થોડીક સમય માટે હોલ્ટ લેવો પડે છે. તો એ જે હોલ્ટ લઈએ છે, એક પડાવ નાખીએ છીએ, એના પછી આપણે ડેસ્ટિનેશન ઉપર, ગંતવ્ય ઉપર પહોંચીએ છીએ. બરાબર એવી રીતે આ પંચવાસનાઓ અક્ષર બ્રહ્મની પંચવાસના છે. એ પંચવાસનાઓ ને મુક્તિ આપી અવ્યાકૃતના મહાકારણ મંડળની અંદર, અને સાલારૂપી સ્થાન એટલે આ કાલ નિરંજન શક્તિના અંદરમાં આવેલું છે. વિચ મીન્સ કે પેલા તેઓ જ્યારે સંસાર પૂરું થાય, એમનું કાર્ય જ્યારે પૂરું થાય ત્યારે તેઓ આ કાલ નિરંજન શક્તિ પાસે પહોંચશે. અહીંયા એ શક્તિ વિરાજમાન થશે અને ત્યારબાદ અખંડ મુક્તિના રૂપમાં અવ્યાકૃતના મહાકારણમાં તે સહુ પ્રવેશ થશે. આ પંચવાસનાના વિષયમાં પ્રાસંગિક રૂપથી જ્યારે આપણે અવ્યાકૃતના મહાકારણમાં એમનું સ્ટડી કરીશું ત્યારે બધું ખુલીને આવશે. અત્યારે માત્ર એટલું જ કહીશ કે આ પંચવાસના અક્ષર બ્રહ્મના પાંચ જ્ઞાનેન્દ્રિય સ્વરૂપ છે. આપણી માટે આપણા આંખ, નાક, કાન આદિ જે કામ કરે છે, એવી રીતે અક્ષર બ્રહ્મની પાંચ જ્ઞાનેન્દ્રિયના રૂપમાં એ પંચવાસનાઓ છે. એમને સંસારમાં બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટીઝ આપેલી છે અક્ષર બ્રહ્મએ, અને એટલા માટે મુક્તિ પણ અખંડમાં જ એમને દેવામાં આવી અને સાલારૂપી સ્થાન અહીંયા કાલ નિરંજનમાં આપવામાં આવેલું છે. લાસ્ટ પોઈન્ટ, લીલા ભેદથી કાલ નિરંજનને ચાર ભાગમાં વિભક્ત કરી શકાય. એટલે કે કાલ નિરંજનનું સ્થૂળ, કાલ નિરંજનનું સૂક્ષ્મ, કાલ નિરંજનનું કારણ અને કાલ નિરંજનનું મહાકારણ. હવે એ બધામાં શું આવેલું છે? તો આપ અહીંયા ચાર્ટના માધ્યમથી જોઈ રહ્યા છો. સ્થૂળમાં એની પોતાની લીલા, જેને એ નિજલીલા કહે છે, એ છે. સૂક્ષ્મમાં ત્રિતાપનું સ્થાન છે, એટલે કે અહીંયા જે તમે જોયું એ સૂક્ષ્મની અંદર એનું સ્થાન આવેલું છે. એવી રીતે એના કારણ અને મહાકારણની અંદર વ્રજ તથા રાસ, આ બંનેનું પ્રતિભાસ ચાલી રહ્યું છે. જ્યારે મૂળ એક હોય એનું રિફ્લેક્શન પ્રતિબિંબ કહેવાય, તો રિફ્લેક્શન ઓફ ધ રિફ્લેક્શન ને પ્રતિભાસ કહે છે. કાલ નિરંજનની અંદર વ્રજ અને રાસલીલાનો પ્રતિભાસ છે, કારણ કે અલગ અલગ જગ્યાઓમાં આપ જોશો કે વ્રજરાસ લીલાના પ્રતિભાસ આવ્યા છે. પ્રતિબિંબ વ્યાકૃતની અંદર છે, મૂળ સબલિકની અંદર છે, અને અલગ અલગ જગ્યાઓમાં પ્રતિભાસ પણ છે. કારણ કે જેટલા પણ આ શક્તિઓ હદ બેહદમાં આવેલી છે, એ બધી જ શક્તિઓ અલ્ટિમેટલી કૃષ્ણની આધારિત શક્તિઓ છે, પરમાત્માની આધારિત શક્તિઓ છે. એટલા માટે પરમાત્મા શ્રી કૃષ્ણજીની વ્રજ અને રાસલીલા, જેને બ્રહ્મલીલા કહી છે, એનો પ્રતિભાસ અહીંયા આગળ પણ પડે છે. તો આ થયું આપણું કાલ નિરંજનનું સ્ટડી.
સાતજી, આ કાલ નિરંજન શક્તિ એની સેવિકાના રૂપમાં આપ જુઓ છો કે આ બધી 24,000 શક્તિઓનું આ પ્રતીક કહેવામાં આવેલું છે. તો આ રીતે આપણે અવ્યાકૃતના સૂક્ષ્મ પાદના દર્શન કર્યા. આ જેમ જેમ આપણે લેવલ આપણું આગળ વધતું જઈ રહ્યું છે તેમ તેમ આપ જોશો કે સચ્ચિદાનંદ ભૂમિકાની અંદરમાં પણ અલગ અલગ લેવલ્સ છે. આપણે એક એક લેવલ ઉપર 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 પ્રોગ્રેસિવલી જઈ રહ્યા છે. તો જે અત્યારે આપણે વાત કરી સ્થૂલમાં શું, સૂક્ષ્મમાં કારણ ને મહાકારણમાં શું છે, એ બધી જ વાત આપણે એમાં પણ જોવામાં આવે છે. તો આ રીતે વાલા સુંદર સાજી ટોપિકને અહીંયા જ વાઇન્ડ અપ કરીએ. આપના પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, અને જો પ્રશ્ન ન હોય તો આપણે અરજી બોલી પિયાજીના ચરણમાં વિનંતી કરીએ અને આજના સેશનને અહીંયા વિરામ આપીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, સદગુરુ મહારાજ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, બોલ બોલ પંજે વાલી કી જય, कृष्ण प्रणामी धर्म की जय, सर्व सिंगर साथ की जय. સુંદર સાજીના કોઈ પ્રશ્ન હોય તો આપ જણાવજો, નહીં તો અરજી બોલજો. પ્રણામ સખીજી. જી પ્રણામ સખીજી. હા, એક ક્વેશ્ચન હતો. આ તમે કીધું ને કે અક્ષરની પંચ વાસનાઓનું શાલા સ્વરૂપ, રાઈટ? એટલે એમ કે અક્ષરની પંચ વાસનાઓનું મુક્તિ સ્થાન કહી શકાય? નહીં. ઓકે. શાલા જ્યારે કહીએ ને, શાલા શું છે, એક હોલ્ટ લીધી તમે, અને ગંતવ્ય એને મુક્તિ સ્થાન કહેવાય, ડેસ્ટિનેશન. બરાબર? તો એમનું જે ડેસ્ટિનેશન આપણે જે આવતું ટોપિક છે અવ્યાકૃતનું મહાકારણ, એમાં આપણે સ્ટડી કરીશું. અને અત્યારે જે શાલા છે એ તમે ગંતવ્ય સ્થાનમાં પહોંચતા પેલા હોલ્ટ લ્યો ને એના જેવું છે. ઇઝ ઇટ ક્લિયર? કે કઈ એક્સપ્લેનેશન હજુ જોઈએ? ના, બરાબર છે. બીજો ક્વેશ્ચન એકચ્યુઅલી વ્રજ અને રાસનું પ્રતિભાસ તમે કીધું, તો એનું પ્રતિબિંબ અવ્યાકૃતના કારણમાં કીધું. એનું જે પ્રતિબિંબ છે અવ્યાકૃતના મહાકારણ મંડળમાં આવશે. અવ્યાકૃતના મહાકારણમાં 4 અંદર ડિવિઝન્સ આવશે. એમાંથી અવ્યાકૃતના મહાકારણના કારણમાં વ્રજ, અવ્યાકૃતના મહાકારણના મહાકારણની અંદર રાસનું પ્રતિબિંબ આવશે. ઓકે, એટલે આગળ જેમ સ્ટડી કરશું એમ ક્લિયર વધારે થશે એ વખત. એક્ઝેક્ટલી. અત્યારે આપણે એક કહીએ કે પોઈન્ટ્સ ને આપણે એકબીજા સાથે કનેક્ટ કરી રહ્યા છે, અને જેમાં જ આપણી સ્ટડીમાં આપણે પ્રોગ્રેસ કરીશું તે કનેક્ટ થઈ જશે. પ્રણામ. અરજી બોલું? હાજી. પ્રણામ સખીજી, પ્રણામ સર્વે સુંદર સાથીને. કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. पिया तुम होते सी कीजियो में, अर्ज करूं मेरे पीर जी, हम जैसी तुम्हें जिने करो, तलप तलप जाए जीव जी, जीवड़ा तो जीवे नहीं क्यों, मीठे दिल की प्यास, तुम्हें बिना मैं किनसो कहूँ, तुम हो मेरी आस भी रानी तो
करो जो कोई दूसरा हो। सब विध पिया जी सवेरत दिन रेन जात रोय रो। जन्म दे जो हम ते सो तुम देखते की। जब तुम आप दिखाओगे तब देखूंगी नैनन भर। ये पुकार पिया जी सुन के दिल करो अब जी। क्षण क्षण खबर लीजियो मैं अर्ज करूँ दुलही। एतिया रज में तो करूँ जो आड़ी बई अंतरा। सोवाड़ी अंतराय टाली के दुल्हा लीजे कंठ लगा। कंठ लगाइए कंठ सो कीजे हास विलास। वारणे जाए इंद्रावती पिया जी कदमो राखो पास। तुम दुल्हा में दुल्हीन और न जानो बात। इसक सो सेवा करूं सबंगो साक्षात। सदा सुखदाता दामदनी में कहाँ कहूँ इन्हें बात। महामती जुगल स्वरूप पर अंगना बलि बलि जात जी। सदा सुखदाता धामदनी में कहाँ कहूँ इन्हें बात। महामती जुगल स्वरूप पर अंगना बलि बलि जा। कृष्ण कन्हैया लाल की जय। प्राणनाथ प्यारे की जय। प्रणाम सखी जी। सर्वे सुंदर सच्चिना चरणों में कोटान कोट प्रणाम। प्रणाम सखी जी। प्रणाम सर्वे सुंदर साथ में। प्रणाम सखी जी। प्रणाम सर्वे सुंदर साथ में। प्रणाम सखी जी। प्रणाम सुंदर साथ में। प्रणाम प्रणाम सखी जी। प्रणाम सुंदर साथ में।